ને અમારા સાહેબને બાને બેયને ચાની તલબ લાગી છે, પણ હવે શું કરવાનું. અને નાવાનો સ્પ્રે મારી લીધો છે, ગોળી ન મળી ને એટલે કાંઈ આપણે કાઠિયાવાડી અને સાઉથ ઇન્ડિયન બે મિક્સમાં ખાધું છે અત્યારે. અને આમાં અડધી કલાક થયા છે ને અહીંયા ઊભા છે. થોડીક વાર અહીં બેસું, કેમ કે ગાડી બહુ ગરમ થઈ ગઈ છે, તો એને થોડોક પોરો દેવો પડશે. અને આ છે અહીં ઉપરનો નજારો. જો હજી તો તુલજાપુર ઘણું બધું દૂર છે. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय सोमनारायण। केम छो बधा मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फेमिली व्लॉग में। आज तो रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। तो हालो, दिवसनी शरूआत थई गई छे, तो नवा वर्षनी नवा दिवसनी नवी शरूआत एक नवी जग्याएथी करीए। अने अमे जाईए छे अमारा कुलदेवी माना दर्शन करवा महाराष्ट्र में। तो अत्यारे अमे पहोंच्या छे अमदावाद वडोदरा हाईवे उपर। અહીંથી 40 કિલોમીટર ભરૂચ બાકી છે। हाँ, आ बाजू वडोदरा में रही गयुं छे, बरोड़ा रही गयुं छे। तो साहेब जय श्री कृष्ण, जय माताजी। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। तो गाड़ी ने अने ड्राइवर ने थोड़ो पोरो जोईए એટલે અહીંયા વોલ્ટ કર્યો છે। તો અમારે તો થોડી જાજી નીંદર થઈ ગઈ છે, પણ માનવ અને ડ્રાઈવર ભાઈ બે હુતા છે। જો આ આપણી ગાડી છે અહીંયા, અને અહીંયા વોલ્ટ કર્યો છે, અહીંયા બધા આવે છે ને મસ્ત ફ્રેશ થાય અને થોડાક રિલેક્સ થઈ જાય। જો આ દાદી દીકરી બે અહીંયા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બાને હાવ ન સંભળાતું। ए जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। धाराबेन, अमर धाराबेन आया सफाई अभियान हाथ लई लीधुं। टाइम न जतो, दांतियो साफ करे छे। अने बहु ज मोटी जग्या छे। आम जो पार्किंग नी सुविधा अने अहींया जो आ होटल बने ढाबो छे, हजी बने छे। अत्यारेमां छे ने चा पाणीनी कई व्यवस्था छे नहीं, એટલે હવે આમાં અમે આટા મારીએ છીએ। જો બધી ગાડીઓ આવે છે, બધાય ફ્રેશ થાય છે, થોડીક વાર બેહે અને નીકળી જાય છે। ને અમારા સાહેબને બાને બેયને ચાની તલબ લાગી છે, પણ હવે શું કરવાનું? કાંઈ નથી કરવાનું, આનો કોઈ રસ્તો નથી। અમારે જ્યાં લગી માનુભાઈ ને ડ્રાઈવર ભાઈ ને ઉઠે નહીં ત્યાં લગી અમારે રાહ જોઈને જામ બેહવાનું છે। ગાડીઓ નીકળે ગણીએ કોણ આવે ને કોણ જાય। સાંજે ઉઠે તો સાંજે જાવું, અત્યારે એમ કે કાલો ભાગીએ તો ભાગી વાળું। નહીં સાહેબ, કલાક આરામ જોઈએ ને। કાલ રાતના અમે 11 વાગ્યા નીકળ્યા ઘરેથી। નો સ્ટોપ ગાડી હાલે છે। કાલ રાતની 11 વાગ્યાની વાત છે ને આજ રાતના અમે લગભગ 1-2 વાગે પહોંચશું। પછી તો હવે ટ્રાફિક ઉપર આધાર કેવો છે ને કેવો નહીં, માતાજીની ઈચ્છા। તો બધાય વ્લોગ બહુ મસ્ત આવવાના છે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। એક પણ વ્લોગ મિસ ન કરતા। કદાચ વહેલા મોડું થાય તો એડજસ્ટ કરી લેજો। તો બસ હાલો, શરૂઆત કંઈક આવી થઈ છે। તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે। તો હાલો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। છે ચાવી ના મને ઘડીએ ના હાલે। મેં કીધું તો ચાનું થર્મોસ ભર લઈ લીધો તો ચાનું નામ લઈએ ને તકલીફ થાય છે। હવે નથી કેવું। હાલો હાલો, માનવભાઈ અમારા ઉઠી ગયા છે। તો હવે માનવ ને ડ્રાઈવર બી ફ્રેશ થઈ જાય પછી અહીંથી નીકળીએ। ટાઈમ થયો છે અત્યારે 7:45 વાગ્યાનો। હાલો, તમારા માનવભાઈ ફ્રેશ થઈ ગયા છે। ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ઠાકોરો કેવો? કાંઈ નહીં, તો આપણે તો આદત છે કા। તો હાલો, ડ્રાઈવર આવે એટલે નીકળીએ, પછી મસ્ત સારીથી એવી હોટલ ગોતો, એટલે ચા પાણી નાસ્તો કરીએ ને પછી ધીમે ધીમે। હા હો મામા, એમાં ના નહીં। હાલો, તો હવે બધા ગોઠવાઈ ગયા છે અને નાવાનો સ્પ્રે મારી લીધો છે। ગોળી ન મળી ને એટલે કાંઈ। તો હાલો હવે નીકળીએ। ઈ જો ન્યા રાખી, ક્યાંથી છો? ઈ ધારા પાસે આવી। ચલો લાઈટર ન્યા રહી છું ભલે। હા, હાલે અહીં થેલીમાં નાખી દે, ખરખું રહી જાય। બાંધારા પાછળ હવે મજા આવશે। હે તો બગી
महाबलेश्वर ने वटी गया हाँ चलो चलो दो चाय हो गया तो दो गाठिया एक खमण હું આ ગયો બીજું આ એટલે કોઠા ગાંઠિયા ગાંઠિયા હાલમાં આ બીજી ચા લઈ લેજે પછી અત્યારે પૂરી બાંધ દઈ ગયો ને હાલે રાધેશ્યામ ત્યાં ભાવે તો મને કહેજો બાકી ટેન્શન રાખીએ આવ્યું ને ત્યાંથી લેવાનું હતું એનું લીધું એમ બહુ ખરા હે એમાં મસાલો હાલો ચલો મસ્ત ચા નાસ્તો થઈ ગયો છે મજા આવી ગઈ આપણે કાઠિયાવાડી અને સાઉથ ઇન્ડિયન બે મિક્સમાં ખાધું છે અત્યારે તો હવે અહીંયાથી નીકળીએ હળવે હળવે કા બોલો તો હાલો મળ્યા હજુ મારા ટ્રાયપોડ નો ઉપયોગ કેવો થાય છે અને કેવું કામ આવે હવે માતાજીને દર્શન કરવા જાય કે મેચ જોઈએ કે ખબર નથી પડતી હે છે હા છે ને માનવા જોઈએ અહીંયા હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને અમે અડધી કલાક થયા છે ને અહીંયા ઊભા છે હોટલ છે નાનકડી એવી અહીંયા ને સાહેબને તો ચાનો કોટો ચડાવો સાહેબ ચા પીવે છે અને અમારી ગાડી અડધી કલાકથી આ લાઈનમાં ઊભી છે સીએનજી પુરાવા માટે કેમ કે આટલામાં 30 થી 40 કિલોમીટરના અંતરમાં એક જ પંપ છે કે જ્યાં સીએનજી છે અને એમાંય લાઇટ નહોતી હમણાં લાઇટ આવી એટલે ગાડી ત્યાં લાઈનમાં ઊભી છે અને અમે અહીંયા છાંયા આવી ને ઊભા અને રાહ જોઈએ છે ગાડી આવે પછી નીકળી હાલો તારા બેન અને સાહેબ ને બા બે ચા પીવે છે 1:30 વાગે હા ઘૂંટડો પી લ્યો ચા વધારે પીવું ને કોણ ના પડે અને તડકો એવો છે ને કે વાત પૂછોમાં કા સાહેબ ગરમી એવી થાય છે તડકો એવો છે અને ગાડીઓના તો થપ્પા છે જો અહીંયા સુધી લાઈન છે રોડ લગી કેમ કે બધાને સીએનજી પુરાવી છે તો હવે આવશે પછી થોડીક વાર અહીં બેસું કેમ કે ગાડી બહુ ગરમ થઈ ગઈ છે તો એને થોડોક પોરો દેવો પડશે પછી અહીંથી નીકળશું હવે રાતે તો કેટલા વાગે પૂગ્યો કંઈ નક્કી નથી 12-1નું કહેતા હતા અહીંથી વધારે ટાઈમ લાગશે નહીં મોડું થઈ જશે હા અડધી પોણી કલાક થયા તો અમે અહીંયા છીએ તો હવે જોઈએ ગરમીનો ઉકળાટ બહુ જ છે અમને એમ હતું કે ઠંડુ વાતાવરણ હશે ઠંડી લાગશે ગરમ કપડાના ઠેલા પહેર્યા પણ અહીં તો પહેર્યા કપડા નથી હચવાતા કા એવી ઉકળાટ ને બફારો થાય છે અમારા બાએ તો સવારનો જો રૂમાલ બાંધ્યો છે ગરમી નથી થતી હા કારણે ધબડક છે ને એટલે નાનકડી એવી જાય હોટલ છે આજુબાજુમાં કઈ નથી બધોય વિસ્તાર ખાલી ખરેખર આપણા ગુજરાત જેવું ન થાય ગમે એમ કા મેં એટલે જ ના પાડી છે કે માન નથી
તો અત્યારે અમે પહોંચ્યા છે કન્નડ પહાડ ઘાટ ઉપર અને ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને વાતાવરણ ને લોકેશન એટલું મસ્ત છે ને કે વાત જ પૂછો માં. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. જો ચારે બાજુ પહાડ અને આ છે અહીં ઉપરનો નજારો. જો હજી તો તુલજાપુર ઘણું બધું દૂર છે. ચડવાનું છે આપણે. અહીંયા ગાડી જતી છે. અત્યારે જો ત્યાંથી તો આવ્યા આપણે. ગાડી અહીંયા આવે છે. હા ઉપર ચડ્યા એટલા. ઓય કેવી નાની નાની ગાડી દેખાય. છે હાલ આપણે ઓની કો થાય જો. દેખાડવા હાલ દેખા હતા આ રસ્તો આપણે પાર કરીને આવ્યા છે પહાડ ચડ્યા. આંગળી પકડી લો. અને વાતાવરણને તમે જો લોકેશન બહુ મસ્ત છે. એકદમ મસ્ત નજારો છે. બધાય છે ને 5 મિનિટ માટે અહીંયા હોલ્ટ કરે છે અને ફોટોશૂટ વિડીયો અને લોકેશન છે ને કેપ્ચર કરે છે. બહુ મસ્ત વાતાવરણ છે. એકદમ ઠંડુ. જેટલો બપોરે તડકો હતો ને એટલું જ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અત્યારે. કામાં કેમ બાકી લોકેશન કેમ છે? ખંડાલા ઘાટ જેવું નહીં કે સાપુતારા જેવું? બધું અલગ અલગ છે. કન્નડ ઘાટ શીશરામાંથી બતાવી દો. આંગળી વાહ પકડી વાહ વાહ વાહ. આંગળી પકડીને શીશરામાં બતાવી. એટલો મસ્ત નજારો છે. આ ઓલો રોડ દેખાય જો આમથી. ત્યાંથી ને જાય આપણે આ પહાડ જો એક તન પહાડની પાછળ લાઈટું દેખાતી ગાડીઓ આવે છે જો. ધારાબેન અમારા ધારાબેન ને તો મસ્ત નીંદર થઈ ગઈ હો. માંડ અત્યારે છે ને ઉઠાઈ પહાડની પાછળ. પહાડ એવું કા વાકડો કેવું વળાંક વળાંક લાગે છે બધી. મજા આવે આપણે આવશે જાય જંગલ 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 કેતી હતી ને આ જંગલ લે. આ રોડ નજારા જોઈ લીધા, 2-4 ફોટા પાડી લીધા. હવે ફરી પાછા ગાડીમાં ગોઠવાઈ જાય કેમ કે હજી ઘણું દૂર જવાનું છે. રાતના કેટલા વાગશે કંઈ ખબર નથી પણ મેં કીધું થોડોક દિવસ છે અને સંધ્યાનો ટાઈમ છે તો થોડોક નજારો તમારી એ શેર કરીએ. ફરી તો પાછું ક્યારે આવવાનું થાય તો તમને આ બાજુના નજારો વ્યૂ ને ગઈમાં કે નહીં પણ મને કહેજો. જો બધાય છે ને 5 મિનિટ માટે તો 5 મિનિટ માટે તો અહીંયા હોલ્ડ કરે જ છે નજારો જોવા માટે. અને આ સિદ્ધ્યા આ વાહ 1-2 વાગી ગયા. ચલો રસ્તો કેટલો છે? હાલો 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 હાલો. બધાય રાતના વ્યારા કરવા. ટાઈમની ખબર નથી કેટલા વાગ્યા પણ અત્યારે અમને જોરદાર ભૂખ લાગી છે તો હવે જમી લઈએ. તો આવી જાવ તમે બધાય જમવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને અમે અત્યારે પહોંચ્યા તુલજાપુર કુળદેવીમાના મંદિરે. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ માતાજીના દર્શન કરવા કેમ કે અત્યારે આરામ કરવાનો ટાઈમ નથી. આરામ કરશું ને તો સવારે મોડું થઈ જાય અને ભીડ બહુ થઈ જાય તો દર્શનમાં બહુ વાર લાગશે. એટલે બસ હવે ફટાફટ બધા છે ને ફ્રેશ થઈ જઈએ. આ રૂમ અમારો છે. ધારાબેન જો બેસી ગયા અને
હા છાબુઈ છે છાબુઈ. અને આગળ માનવનો રૂમ છે. તો જો હવે ફટાફટ બધા ફ્રેશ થઈ જઈએ, ગાડીને પાર્ક કરાવે છે. તો સારું હાલો, કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. હવે પછીના બ્લોગ બધા મસ્ત આવવાના છે, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. બાય બાય. તારા બેન જય ભોલેનાથ.